સ્ટાર્ટ. માનનીય અધ્યક્ષશ્રી, આજે જે વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લામાં ખૂબ વરસાદ પડ્યો તેથી ખરાબ રસ્તા બાબતનો પ્રશ્ન હતો. મારા માનનીય વિરોધ પક્ષે મંત્રીશ્રી જવાબ આપે તે પ્રમાણે સાંભળવો જોઈએ, પણ દુઃખ સાથે કહેવું પડે કે બહાર ગયા છે. સૌપ્રથમ તો 14મી વિધાનસભા અને 28મું છેલ્લું સત્ર હોય સૌને અભિનંદન આપું છું કે છેલ્લા 5 વર્ષમાં આપણે સૌએ વિધાનસભામાં ખૂબ સારી કામગીરી કરી. માનનીય અધ્યક્ષશ્રી, આપશ્રીને પણ એક મહિલા અધ્યક્ષશ્રી તરીકે અમને સારું માર્ગદર્શન આપી અને અમને વિધાનસભામાં એક સારું નેતૃત્વ આપ્યું એ બદલ અભિનંદન આપું છું. ગૃહના નેતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અને નાયબ મંત્રી શ્રી નીતિનભાઈ પટેલને પણ અભિનંદન આપું છું કે એમના નેતૃત્વમાં અમે ભૂતકાળમાં ખૂબ સારા વિકાસના કામો કરી શક્યા. મારો પ્રશ્ન સારો વરસાદ અને ખરાબ થયેલ રસ્તા બાબતનો હતો, જેમાં વલસાડ અને નવસારી જિલ્લાનો મુખ્ય રસ્તો હતો. આ બાબતે સરકારશ્રીના માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ વલસાડ અને નવસારી જિલ્લાના રસ્તાઓને ભારે વરસાદથી નુકસાન થયાનું કબૂલ કરેલ છે અને સાથે અમારી રજૂઆત ધ્યાને લઈને એમણે વહીવટી તંત્રને ખરાબ થયેલ રસ્તા બાબતે તાકીદે સમારકામ કરવાના આદેશ મુખ્યમંત્રી સાથે આપેલ છે. તે બદલ સરકારશ્રીને અભિનંદન આપું છું. મારો પ્રશ્ન હતો કે વલસાડ જિલ્લો એ દેશનું ચેરાપુંજી કહી શકાય છે, જ્યાં અંદાજે 100 થી 150 ઇંચ વરસાદ પડે છે અને સ્વાભાવિક છે રસ્તા રિપેર કર્યા છે, પણ હજુ પણ રસ્તા ખરાબ છે. 5 વર્ષ સુધી જે તે એજન્સી રસ્તા બનાવે છે, પણ 5 વર્ષ ઉપર થઈ ગયા હોય એ રસ્તા હજુ પણ ખરાબ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આદેશ આપ્યો છે કે દરેક રસ્તા રિપેર થાય અને થઈ રહ્યા છે. હજુ પણ ગ્રામ્ય અને શહેરમાં રસ્તા ખૂબ ખરાબ છે. તો મારી મુખ્યમંત્રી શ્રી જગદીશભાઈને વિનંતી કે આ બાબતે કોઈ સ્પેશિયલ બજેટ કે સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવવા માગો છો કે કેમ, એ મારો મુખ્ય પ્રશ્ન છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને ફરી અભિનંદન આપું છું કે એમણે આદેશ આપ્યો છે કે દરેક રસ્તા એઝ ઇટ ઇઝ જે અગાઉ હતા તે પ્રમાણે થાય અને મુખ્યમંત્રી સડક યોજનામાં રસ્તા આપ્યા છે, જોબ નંબર એ પછીથી થાય એવી હું વિનંતી કરું છું. ફરીવાર મંત્રીશ્રી માર્ગ અને મકાનને વિનંતી કરું, તમે સ્પેશિયલ બજેટ ગ્રાન્ટ ફાળવવા માગો છો કે કેમ. શ્રી જગદીશ વિશ્વકર્માજી. ગૃહવિરામ. માનનીય અધ્યક્ષશ્રી, આ 14મી વિધાનસભાનું છેલ્લું સત્ર છે. આપણે સૌ એ 5 વર્ષ શાંતિથી પૂર્ણ કર્યા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે વિકાસની વણથંભી યાત્રાનો પ્રારંભ કર્યો છે, એમાં માનનીય ભૂપેન્દ્રભાઈની ટીમ અને માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબ, શ્રી નીતિનભાઈ, શ્રી ભૂપેન્દ્રસિંહજી, શ્રી પ્રદીપસિંહ, સર્વે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ, મંત્રી અને સરકારે ખૂબ જ શાંતિથી 5 વર્ષ પૂર્ણ કર્યા છે અને આગામી દિવસોમાં પણ આ જ રીતે ટીમ એક થઈને વિકાસના કામો કરશે.